રાજકોટ શહેરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલી મોનાર્ક કોમ્પ્લેક્સના 5મા માળે આજે આગ ફાટી નીકળી હતી। આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, જો કે વિસ્તાર ગીચ હોવાના કારણે કાર્યવાહીમાં મુશ્કેલી આવી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે। ઘટના સમયે અંદર દુકાનમાં લગભગ 10 લોકો હાજર હતા। દુઃખદ વાત એ છે કે તેમાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે બીજો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। ફાયર ફાઇટર્સ આગને કાબૂ લેવા માટે સતત મહેનત કરી રહ્યા છે અને પોલીસ કાફલો પણ અસરકારક રીતે સ્થળ પર હાજર છે। આ સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। આ દિવાનપરા શેરી નંબર 10 માં શ્રી હરિ કોમ્પ્લેક્સ છે, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, એની અંદર સોના ચાંદીનું કામકાજ ચાલતું હોય છે। ત્યાં 6ઠ્ઠા માળે જે કારીગરો હતા ત્યાં રોકાયેલા સૂઈ ગયેલા હતા। ત્યાં અચાનક કારીગરોના કહેવા મુજબ શોર્ટ સર્કિટ થયેલ છે, પણ તેમ છતાં તેનું ચોક્કસ કારણ આવતીકાલે સવારે એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવી અને હાલમાં ફાયર બ્રિગેડ આગ ઓલવવાનું કામકાજ ચાલુ છે અને તે આગની અંદર એક માણસનું મરણ થયેલ છે અને એક ઈજાગ્રસ્ત થયેલ છે, જે બંને એક સારવાર હેઠળ છે અને એકને ડેડ બોડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે। ફાયરની 5 ટીમો અહીંયા અત્રે ઉપસ્થિત છે અને ફાયરનું કામકાજ હાલ બચાવ કામગીરી ચાલુ છે। શું કારીગરો બધા એ સોના ચાંદીના દાગીના બનાવવાનું જ કામ કરતા હતા।